નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે લેવાયેલ NMMS 2026ની પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મેં કેટેગરી ડી લીધી છે. તો તમે જો હજુ ચેનલમાં નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. તો પ્રથમ પ્રશ્ન જોઈએ. તો મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે આપેલા શબ્દમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં ક્રમ ગોઠવણી ક્રમ સાચો લખો. તો મિત્રો, આમાં આવશે ઓપ્શન એ. ચાલો, ત્રણ વિદ્યાર્થીઓમાં ત્રણ ક્રમિક સંખ્યાઓ છે જેનો ઉંમરનો સરવાળો 51 થાય છે, તો ત્રણેયની ઉંમર શોધો. મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ કે નોમેનક્લેચરની અક્ષરો પૈકી માત્ર એક જ ઉપયોગમાં કયો શબ્દ બનતો નથી. તો મિત્રો, આમાં જવાબ આવશે કલ્ચર, કારણ કે એમાં બે યુ છે, બરાબર છે. આમાં એક જ યુ છે એટલે આ બને નહીં. ચાલો, નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યમાં જોવા મળતો બ્લેક એટલે કે કાળો રંગ. 7, 11, 13, 17 પછી કોણ આવે? તો મિત્રો આવે 19. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. નીચેના આપેલા ચાર વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ બાકીના વિકલ્પથી આગળ પડે છે. શું? એમાં ભારત. આ બધા ખંડો છે, ભારત એ દેશ છે, બરાબર. ચાલો, કેરલામાંથી આ રીતે છે, તો આનો જવાબ આવશે ઓપ્શન. અહીંયા તમને ગ્રેસ માર્ક આપશે, કારણ કે અહીંયા આ રીતના BOEISB આવે, બરાબર. ચાલો, વિસ્તારની દ્રશ્ય ક્રમ ગોઠવો. મિત્રો, આમાં આવશે ઓપ્શન એ આવશે, બરાબર. ચાલો, આપણે બીજા પ્રશ્નમાં જોઈએ. તમારા પિતાના એક માત્ર પુત્રની પુત્રીનો તમારા સાથે સંબંધ. મિત્રો, બહેનનો આવશે ઓપ્શન બી. ચાલો, 10માં જો ઉષા નિશા કરતા નીચી છે, નિશા એ મિત્તલ કરતા ઊંચી છે, સરિતા ઉષા કરતા ઊંચી છે, તો વર્ષા નીચી છે, તો કોણ? મિત્રમાં આવશે ઓપ્શન એ. તમે અહીંયા સંબંધ જોઈ શકો છો, બરાબર. ચાલો, 49, 64, ઓપ્શન સી. તમિલનાડુમાં ચેન્નઈ, આંધ્રમાં અમરાવતી આવે. ગ્રેહામ બેલ ટેલિફોનના શોધક, થોમસ એડિસન એ બલ્બ એટલે ઓપ્શન બી. અખાના છપ્પા ફેમસ હતા, તો નરસિંહ મહેતાના પ્રભાતિયા ઓપ્શન એ. 9 નો ઘન 27, તો 5 નો ઘન 125. ચાલો, સાચી જોડણી પ્રમાણે ગોઠવો. મિત્રમાં આવશે ઓપ્શન એ, બરાબર. સૌપ્રથમ એમાં આવે બીજ, પછી અંકુર એ રીતનું, બરાબર. ડોક્ટર સલાહ નિદાન તાવ, બરાબર. તો આમાં આવે ઓપ્શન સી, બરાબર. સૌપ્રથમ તાવ આવે, ત્યારબાદ ક્રમ અનુસરે. અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે સાચા ક્રમમાં ગોઠવો. મિત્રો, તો આમાં આવશે ઓપ્શન બી. ચાલો, પ્રશ્નાર્થની જગ્યાએ લખો, બરાબર. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આનો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર. અહીંયા શું આવે એ રીતે. આગળ આપણે વધીએ. પ્રશ્નાર્થની જગ્યાએ વિકલ્પ પસંદ કરો, બરાબર. તો 4 નો વર્ગ 64, 5 નો વર્ગ 5 નો ઘન 4 નો ઘન 64, 5 નો ઘન 125, તો અહીંયા આવશે 512, ઓપ્શન સી. ચાલો, રેલગાડી વાળામાં 21માં આવશે ઓપ્શન સી. ચાલો, y x ની દિશામાં છે, તો p એ y ની કઈ દિશામાં છે? તો આમાં આવશે ઓપ્શન એ. આગળ જોઈએ કે એક ઘડિયાળની કાંટામાં તો 8 વાગ્યા છે, 10:30 વાગે કાંટો કઈ દિશામાં રહેશે? તો મિત્રો, વાયવ્ય દિશામાં, ઓપ્શન ડી. ચાલો, અહીંયા આવશે 125. 100 મીટર લાંબી ટ્રેન વાળામાં 150 મીટર પ્લેટફોર્મ છે, તો 125 મીટર આવે તેને કાઢવું, પર ઓપ્શન ડી. ચાલો, ઘડિયાળ જવાબ એ સમય બતાવે છે, તો ચશ્મા એ દ્રષ્ટિ આપે છે, બરાબર. ઓપ્શન બી આવશે આમાં. ચાલો, 108 આવે તો ફાયર બ્રિગેડમાં આપણે 101 ને કોલ કરીએ. નીચેના આપેલા પ્રથમ ચોક્કસ સંબંધ છે. અહીંયા પણ ચોરસની પરિમિત હોય તો વર્તુળનો પરિઘ હોય, બરાબર. ઓપ્શન ડી. એક છોકરો ઓળખ આપીને કહે છે કે તે મારા કાકા પિતાની પુત્રીનો પુત્ર છે, તો અહીંયા આવશે ફઈનો દીકરો, બરાબર. સંબંધમાં ઓપ્શન ડી. ચાલો, જો મહિનાની 23મી તારીખ આગળના દિવસે શનિવાર હોય તો પહેલી તારીખે કયો વાર હોય? તો પહેલી તારીખે મિત્રો શનિવાર જ હોય. કયું વર્ષ લીપ વર્ષ જેને આપણે 4 વડે ન ભાગી શકીએ, બરાબર. ઓપ્શન સી. આ બધા વર્ષોને 4 વડે ભાગી શકાય છે, બરાબર. ચાલો, અહીંયા આવશે આ રીતે. આ 3 નો સરવાળો કરવાનો. 24 થાય, 24 નો વર્ગ 576. જે રીતે 1, 2 અને 3 6 થાય, 6 નો 36. એ રીતે અહીંયા આવશે ઓપ્શન બી. ચાલો, પેરેગ્રાફ અનુસાર મોબાઈલ ફોનનો મોટો ભાગ શું છે? તો ઘરે બધા માહિતી રહે છે, ઓપ્શન ડી. મોબાઈલ વિદ્યાર્થીઓ કેવી રીતે મિત્રોને જોડી શકે છે? તો આમાં આવશે ઓપ્શન બી, ઇન્ટરનેટ દ્વારા. પેરેગ્રાફનો મુખ્ય વિચાર શું છે? તો મોબાઈલનો ઔચિત્યપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, બરાબર. ચાલો, અહીંયા તમને ખાનું આપેલું છે, એમાં 8 16 વત્તા 5 21, 9 ચોક 36, 36 ને 1 37, 7 દુ 14, 14 ને 6 20, એટલે ઓપ્શન સી. ચાલો, અહીંયા તમને કોષ્ટક આપેલું બાજરી, ચોખા અને ઘઉં. તો 4 જિલ્લામાં મળીને અનાજનું કુલ ઉત્પાદન સૌથી ઓછું છે, તો બાજરીનું, બરાબર.
ચાલો આગળ, તમામ જિલ્લામાં ઘઉંના કુલ ઉત્પાદન અને ચોખાના ઉત્પાદન વચ્ચેનો તફાવત કેટલો છે? તો 180 ટન, ઓપ્શન ડી. 4 જિલ્લામાં ચોખા ઉત્પાદનની સરેરાશ કેટલી? તો 187.5%. બરાબર. ચાલો અહીંયા તમને એસી, ટીવી અને ફ્રીજ વાળો પ્રશ્ન હતો. 39 આવક સમાન છે તો એસી અને ફ્રીજની એક બરાબર કે નહીં? એમાં 14 લાખ આવક બંનેની થાય છે. બરાબર, સમાન છે. ચાલો, એસી ની સરેરાશ કિંમતમાં છે. અહીંયા જો નીચેના પ્રશ્નમાં વત્તાને બદલે ઓછા ઓછા એટલે કે ગણિતિક જે નિશાનીઓ છે તે બદલવાની છે. એમાં 89 વત્તા 120. આનો જવાબ આ રીતે આપણે અહીંયા ગણેલો છે. આનો જવાબ આવશે ઓપ્શન એ. બરાબર છે મિત્રો. ચાલો આગળ જોઈએ. એ નો અર્થ ઓછા, બી નો અર્થ ભાગ્યા, સી નો અર્થ વત્તા, ડી નો અર્થ ગુણ્યા. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી 5. ઝેબ્રાની સાંકેતિકમાં 26, 52, 181 લખાય તો લાયનને શું લખાય? તો 12, 91, 514. ઓપ્શન એ. નીચેનો ક્રમિક પૂર્ણ કરો. બરાબર. ABDCD QRT એટલે SR ક્યુ. બરાબર. ચાલો આગળ જે કોંગ્રેચ્યુલેશન ને આનું ઊંધું લખેલું છે તો થેન્ક યુ ને શું લખાય? તો ઓપ્શન બી. બરાબર. ચાલો, એ ને ભાગ્યા, બી ને ગુણ્યા, સી ને વત્તા, ડી ને ઓછા. તો આને શું કઈ રીતે લખાય? તો આનો જવાબ આવશે ઓપ્શન ડી 32 થશે. બરાબર. ચાલો, તાર્કિક ક્રમમાં ગોઠવો. તો આમાં આવશે ઓપ્શન બી મુદ્દલ, ત્યારબાદ વ્યાજનો દર, ત્યારબાદ મુદત આવે, ત્યારબાદ વ્યાજ આવે અને વ્યાજ મુદ્દલ આવે. બરાબર. ચાલો આગળ જઈએ. તાર્કિક રીતે ક્રમમાં ગોઠવો. તો આમાં સૌથી પહેલા આપણે પરીક્ષા 10 પાસ કરવી જોઈએ, HSC 12. બરાબર. ત્યારબાદ જાહેરાત આવે, ત્યારબાદ અરજી પત્રક આવે, રૂબરૂ મુલાકાત થાય, રૂબરૂ મુલાકાત થાય ત્યારબાદ પસંદગી થાય, નિયુક્તિ થાય અને ખુશી થાય. એટલે કે આ ક્રમ આવશે. બરાબર. નીચેના કારણે યોગ્ય ક્રમમાં ગોઠવો. બરાબર. અહીંથી સૌથી પહેલા તમારે જોઈ લેવાનું પાષાણકાર પહેલા આવે એટલે કે 3 નંબરનો ઓપ્શન આમાં છે અને લાસ્ટમાં તમારે 1 નંબર એટલે કે અત્યારે જે ચાલુ છે પરમાણુકાર એટલે ઓપ્શન ડી આવશે આમાં. ચાલો, આમાં આવશે ઓપ્શન સી આવશે. બરાબર. એનએસજી તો રાષ્ટ્રીય NDRF એટલે કે આપત્તિ વ્યવસ્થાપન. 3 તો ટ્રાયેંગલ, 6 એટલે હેક્સાગોન. બરાબર. આજે સોમવાર છે, જે 40 દિવસ પછી કયો વાર હશે? તો મિત્રો આવશે એમાં શનિવાર આવશે. AQI એટલે કે આપણે પેપરમાં વાંચે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ. બરાબર. ગુજરાતમાં હાલ જિલ્લાની સંખ્યા કેટલી? તો 34 નવા જિલ્લા સાથે. બરાબર કે નહીં? ચાલો, આમાં જો 97 તો ત્યારબાદ આવશે 193. ઓપ્શન સી. બરાબર. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 6 ને 2 8, 4 ને 4 16. બરાબર. 28 એ રીતે અહીંયા આવશે ઓપ્શન ડી 120. ચાલો, આમાં આવશે ક્રમ 40. બરાબર. તમે બેન્ચમાં બેઠા છો, વિજય વાળું છે, એમાં ઓપ્શન ડી આવશે. બરાબર. અહીંયા જો તમે 4 નો વર્ગ 16, 25. બરાબર. એટલે અહીંયા આવશે 85 આવશે. બરાબર. 49 અને 36 એટલે 85 વર્ગ કરેલા છે મિત્રો. ચાલો, 4 પૈકી કઈ ગોઠવણી આવે? તો એમાં આવશે ઓપ્શન ડી, કારણ કે રાજાએ છેલ્લે આવે. બરાબર. રાજાએ છેલ્લે ન્યાય કરે. ચાલો, નીચેના મૂળાક્ષરને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીંયા તમે જોઈ શકો છો એમાં આવશે ઓપ્શન એ આવશે. ચાલો, અહીં કેટલા ચોરસ છે? કુલ 20 ચોરસ છે. તમે આ રીતે ગણતરી કરી શકો છો. બરાબર. 3 9 ચોકે 16 એ રીતે. જુદી પડતી આકૃતિ છે અહીંયા આવે, કારણ કે આ આકૃતિ તમને 3D આકૃતિ છે મિત્રો. બરાબર. ચાલો, F1 એટલે કે આમાં આવશે ઓપ્શન બી આવશે. આપણે અહીંયા જો અહીંયા કઈ આકૃતિ ઘટે છે? તો અહીંયા તમે આ રીતની આકૃતિ અહીંયા જોઈ શકો છો ઓપ્શન બી માં ઘટે છે. અહીંયા કઈ આકૃતિ અલગ પડે છે? તો અહીંયા આ લાઈન પાછળ છે. બરાબર. બધામાં મધ્યમાં છે. ચાલો, અહીંયા કઈ આકૃતિ આવે છે? એટલે અહીંયા આવશે ઓપ્શન સી. બરાબર. આજે આકૃતિ જોઈ શકો છો તો ઓપ્શન સી માં આવે છે. ચાલો, અહીંયા કુલ કેટલા ત્રિકોણ છે મિત્રો? તો અહીંયા કુલ 32 ત્રિકોણ છે. બરાબર. ચાલો, આમાં આવશે ઓપ્શન એ. વજન કિલોગ્રામ, કિલોમીટર તો એ અંતરનો છે. બરાબર. સૂર્ય અલગ પડે છે મિત્રો. તમે સૂર્ય અલગ પડે છે, તારો છે. બરાબર. ચાલો, અહીંયા આવે 1 ની નીચે 4 અને 2 ની નીચે 8 એટલે અહીંયા આવશે ઓપ્શન સી બન્યું. બરાબર. ચાલો, 74 જોઈએ તો અહીંયા ઓપ્શન છે આ બાહ્ય અંગ છે, બાકીના બધા આંતરિક અંગો છે. બરાબર. આમાં તમારે મને કોમેન્ટમાં લખી જણાવવાનું છે. અલગ પડતી આકૃતિ અહીંયા સમમિતિ રેખા તમે જોઈ શકો છો મિત્રો. એટલે આ આકૃતિ અલગ પડે છે. બરાબર. આ દરેકમાં તમે અહીંયા સમમિતિ રેખાઓ દોરી શકો છો. ચાલો, આજે મંગળવાર છે તો 135 દિવસ બાદ ગુરુવાર આવશે. એ તો કર્યું એટલે વિટામિન સી. બરાબર છે. અહીંયા તમે સિરીઝ જોઈ શકો છો. આ સિરીઝનો જવાબ આવશે ઓપ્શન 3. બરાબર. અહીંયા 3 નો ઘડિયો છે. બરાબર. અહીંયા તમારે 15 બાદ કરવાના છે. ચાલો, ઓડોમીટર તો અંતર, તો બેરોમીટર તો દબાણ. નીચેનામાંથી તમારે એમાં આવશે 2 4 4 બરાબર.
ચાલો અહીંયા તમે મને લખી જણાવજો, બરાબર. ચાલો અહીંયા દૂધ કયા રંગનું કહેવાય? તો દૂધને નારંગી કહેવાય, કારણ કે સફેદને આપણે અહીંયા નારંગી કહીએ છીએ, બરાબર. આગળ વધીએ મિત્રો. સૂર્ય તરફ મોં કરીને ઉભો માણસ ડાબી બાજુ વળે તો ઓપ્શન સી આવશે, બરાબર. 25માં રમેશ વાળામાં આવશે, ઓપ્શન સી આવશે, બરાબર. આગળ જોઈએ તો આપણે અહીંયા જો 14 196 તો 23 નો વર્ગ કેટલો? તો કે 576, બરાબર. નીચે આપેલી સંખ્યા અલગ પડે છે મિત્રો 30, બરાબર. બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. નીચેનામાંથી અલગ પડતો અહીંયા આવશે મિત્રો પ્રવાહી ધાતુ પારો આવશે, બરાબર. ચાલો અહીંયા શું આવશે? તો અહીંયા આવશે 35, ઓપ્શન બી. તાર્કિક ક્રમમાં ગોઠવો: વર્ષા, સૂર્યપ્રકાશ, બાષ્પીભવન અને વાદળ. તો મિત્રો આમાં આવશે ઓપ્શન ડી, બરાબર. ચાલો ઝડપને મહત્તમ ક્રમ શોધો. મિત્રો ઓપ્શન ડી, ચિત્તો, સસલું, ઉંદર અને ખિસકોલી. તો મિત્રો આ હતું આજનો પાર્ટ 1. તો જરૂરથી વિડીયોને શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આગળનો પાર્ટ જોવા માટે અમારી સાથે જોડાયેલા. જય હિન્દ, જય ભારત.